ધોરણ 10 વિષય સંસ્કૃત વ્યાકરણનો આજે આપણે એક ટોપિક જોવાનો છે ઉપપદ વિભક્તિ, જે તમારા વિભાગ ડીમાં 1 માર્કમાં પૂછાય છે. જોઈએ ઉપપદ વિભક્તિ. ઉપ એટલે નજીક અને પદ એટલે શબ્દ. એટલે આખો એવું વાક્ય બને કે નજીકનો કોઈ શબ્દ વાક્યમાં ભળે ત્યારે ઉપપદ વિભક્તિ છે એ બને છે. જોઈએ કોઈ ચોક્કસ શબ્દ વિભક્તિવાળા શબ્દની નજીક આવવાથી શબ્દની વિભક્તિ બદલે તેને ઉપપદ વિભક્તિ કહે છે. કોઈ એવો ચોક્કસ શબ્દ છે જે બંધ બેસતો શબ્દ છે, એ કોઈ શબ્દની નજીક આવે, પદની નજીક આવે, બરોબર, ત્યારે વિભક્તિનો પ્રયોગ થાય અને ઉપપદ વિભક્તિ છે એ બને છે. ઉપપદ વિભક્તિ એટલે વિભક્તિનો વિશિષ્ટ પ્રયોગ. કોઈ ખાલી જગ્યા પછી નિશ્ચિત શબ્દ આવે તો મુખ્ય વિભક્તિના સ્થાને ઉપપદ વિભક્તિ મુકાય છે. સરસ મજાનું એક નાનું અમથું ઉદાહરણ આપ્યું છે કે શક્તિકુમાર ખાલી જગ્યા પ્રતિ સમાકૃષ્ટ. હવે અહીંયા પ્રતિ છે, બરોબર, પ્રતિ છે એ એક નજીકનો શબ્દ છે. આ ખાલી જગ્યામાં ખાલી જગ્યા પછીનો શબ્દ છે એ પ્રતિ છે, તેથી ખાલી જગ્યામાં દ્વિતીય વિભક્તિ આવે. હવે દ્વિતીય વિભક્તિમાં કન્યામ છે, બરોબર, તો એ આવે કન્યા. દ્વિતીય વિભક્તિમાં કન્યામ છે, યામ લાગ્યું પાછળ એટલે એ કઈ વિભક્તિ થઈ જશે? દ્વિતીય. હવે ખાલી કન્યા હોત તો એ વિભક્તિ પ્રથમ થાત. હવે જોઈએ શોર્ટકટ રીત છે એક યાદ રાખવા માટેની. આટલું કોષ્ટક એક યાદ રાખો એટલે તમને બધી જ ઉપપદ વિભક્તિઓ છે એ આવડી જાય. દ્વિતીય વિભક્તિ, જો દ્વિતીય વિભક્તિના પ્રત્યયો છે રામમ, મ ખોડો અને શૂન્ય આવશે. તો દ્વિતીય વિભક્તિ છે એમાં કેટલા શબ્દ યાદ રાખવાના છે? તો કે માત્ર ને માત્ર 6 શબ્દ યાદ રાખવાના છે. પ્રતિ, પરિતઃ, ઉભ્યતઃ, નિક્ષા, અંતરા, વિના. આ બધાયનો અર્થ એવો થાય પાસે અથવા તો નજીક. તૃતીય વિભક્તિ રામેણ, એન પ્રત્યય લાગશે. હવે કેટલા એમાં શબ્દ યાદ રાખવાના છે? 5 શબ્દ યાદ રાખવાના છે. સહ, સમમ, સાર્ધમ, અલમ અને વિના. જો વિના 3 વિભક્તિમાં છે એટલે એ ખાસ યાદ રાખવાનું છે. સહ, સમમ, સાર્ધમ, અલમ, વિના. સહ એટલે સાથે, સમમ એટલે સાથે, સાર્ધમ એટલે પણ સાથે, અલમ એટલે પણ સાથે, એવો એનો અર્થ થાય છે. ચતુર્થી વિભક્તિ રામાય, ચતુર્થ વિભક્તિનો પ્રત્યય છે આય. એમાં કેટલા શબ્દ? 4 માત્ર શબ્દ ચતુર્થ વિભક્તિમાં યાદ રાખવાના છે. નમઃ, સ્વસ્તિ, સ્વાહા, સ્વધા. નમઃ, સ્વસ્તિ, સ્વાહા, સ્વધા. હવે નમઃ છે એ આપણે સામાન્ય રીતે જોઈએ તો ખાલી જગ્યા ગણેશાય નમઃ, બરોબર, તો એ નમઃ શબ્દ છે એના લાગશે તો એમાં ગણેશાય આવશે, કારણ કે આમાં આય પ્રત્યય લાગેલો છે. પંચમી વિભક્તિમાં રામાત એટલે કે આત પ્રત્યય લાગશે. એમાં માત્ર 3 શબ્દ યાદ રાખવાના છે, ઋતે, પ્રભુતિ અને વિના. ઋતે, પ્રભુતિ અને વિના, પંચમી વિભક્તિ. ષષ્ઠીમાં રામસ્ય, શ પ્રત્યય લાગશે. ષષ્ઠી વિભક્તિ શ પ્રત્યય. કૃતે, અગ્રે, પુરતઃ. 3 શબ્દ માત્ર તમારે યાદ રાખવાના છે. કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, આપણે જોઈએ. પહેલા જ નંબરનું છે શક્તિકુમાર ખાલી જગ્યા પ્રતિ સમાકૃષ્ટ. શક્તિકુમાર છે એ કોના પર પ્રત્યે આકર્ષાયું? પ્રતિ આવ્યું એટલે કન્યામાં આવશે. ચાણક્ય ખાલી જગ્યા પ્રતિ વદતી, તો કે સ્વશિષ્યમ વદતી. હવે આ સ્વશિષ્યમ પ્રતિ વદતી એકદમ નજીકનો શબ્દ છે, બંધ બેસતો શબ્દ છે, અને તમારા પાઠ્યપુસ્તકમાં છે એ આ ચાણક્યવાળા પાઠમાં છે એ બેઠું વાક્ય આપેલું છે. સંક્ષેપતઃ ખાલી જગ્યા પ્રતિ અવિરુદ્ધ વૃત્તિ વર્તિતવ્યા. પ્રતિ આવ્યું એટલે નૃપતિમ. ચોથા નંબરનું જોઈએ. તેન ખાલી જગ્યા નિક્ષા, કન્યા, દૃષ્ટા. કૂપમ, નિક્ષા એટલે નજીક, એમાં આવશે કૂપમ. ખાલી જગ્યા અંતરા નદઃ પ્રવહંતી, નગમ. છઠ્ઠા નંબરનું વિના ખાલી જગ્યા દુર્ઘટના ન ભવતી. જો આ પણ બેઠું જ વાક્ય છે તો કે કારણમ વિના દુર્ઘટના ન ભવતી. કારણમ વિના દુર્ઘટના ન ભવતી. 7મા નંબરનું છે ખાલી જગ્યા સાર્ધ વનમપી અસ્તિ ગિરિણામ. 8મા નંબરનું છે
ખાલી જગ્યા વિના વિદ્યા ન પ્રાપ્ય તે પઠનેન. જો આ એક ખાસ યાદ રાખવાનું છે, બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો છે, બરોબર. આ વિના 8મા નંબરનું અને 9મા નંબરનું બેમાં પઠનેન આવશે. અલમ ખાલી જગ્યા તો એમાં આવશે પઠનમ. 10મા નંબરનું જોઈએ, અલમ ખાલી જગ્યા વિવાદેન. અલમ છે એ ત્રીજી વિભક્તિમાં આવશે એટલે એન પ્રત્યે લાગશે. વિવા દે ન. 11મા નંબરનું છે અનાગત વિધાતા ખાલી જગ્યા સહ નિષ્ક્રાંતે. સહ છે એ ત્રીજી વિભક્તિમાં આવશે એટલે પરિજને ન એન પ્રત્યે લાગ્યો. ત્વમ સમ પાઠશાલામ ગચ્છ મિત્રેહી. 13મા નંબરનું છે કૃતાંત ખાલી જગ્યા સમ વહ ઉપેશ્યતિ સૂર્યા શુભિ પાંડવ સહ ન આસતે. પાંડવ. હવે જો આમાં સહ આવ્યું એટલે આ પણ યાદ રાખવા જેવું છે. એમાં આવશે પાંડુભિ બધા જ ભાઈઓ અથવા તો પાંડવો બધા જ. 15મા નંબરનું છે ગુરુ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટ આસિત શિષ્યેણ. એન પ્રત્યે લાગે છે શિષ્યેણમાં ત્રીજી વિભક્તિ થાય છે. 16મા નંબરનું છે અયમ સહ સમુદ્રમ પ્રાપ્યતિ સહ જલ પ્રવાહેણ. એન પ્રત્યે લાગ્યો ત્રીજી વિભક્તિ. 17મા નંબરનું આકારેણ કચ્ચિત કૃશ જન સહ ન તિષ્ઠતિ કૃષેન. જો એમાં સહ પ્રત્યે લાગ્યો. વારંવાર સહ આવે છે, સહ શબ્દ આવે છે એટલે ઉપપદ વિભક્તિમાં ત્રીજી વિભક્તિ છે જે મોસ્ટ આઈએમપી છે એ કરી જ નાખવાની છે, જેમાં એન પ્રત્યે લાગે છે. પાત્રેહી સહ કુટનાત અન્યાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન તેહી. આ પણ બેઠું વાક્ય છે તમારા પાઠ્યપુસ્તકમાં. 19મા નંબરનું છે તૃણાનામ ખાલી જગ્યા સહ વિરોધ ક્રીદુષ અગ્નિના. જો આ એક યાદ રાખવાનું છે, સહ છે છતાં એમાં અગ્નિના આવશે, પ્રત્યય આપેલો નથી એટલે એ યાદ જ રાખ્યું લેવાનું છે. 19મા નંબરનું છે તૃણાનામ અગ્નિના સ વિરોધ ક્રીદુષ. 20મા નંબરનું છે શિષ્ય ખાલી જગ્યા સહ પુનઃ પ્રવિશ્યતિ. જો આ પણ મોસ્ટ આઈએમપી છે. સંદન દાસે ન સહ આવ્યું ત્રીજી વિભક્તિ એન પ્રત્યે લાગે છે. પછી 21મા નંબરનું આવશે પિનઃ સહ. પિનઃ ખાલી જગ્યા સહ ન આસતે. બરોબર, તો એ પિનઃ છે એમાં સહ આવશે. પીને ન પેલું આવશે એમાં પીને ન. સહ આપેલું છે એટલે પીને ન એન પ્રત્યે લાગ્યો છે. 22મા નંબરનું તૃણાનામ ખાલી જગ્યા સહ વિરોધ ક્રીધું છે અગ્નિના બીજી વખત આવ્યું. 23મા નંબરનું છે અલમ ખાલી જગ્યા આશંકાયા કહ ઇદાનીમ દુષ્કર્મ ખાલી જગ્યા વિના કુર્યાત શિબિના. આ વાક્ય પણ પાઠમાં આપેલું છે. 25મા નંબરનું છે શ્રી ખાલી જગ્યાએ નમઃ તો ગણેશાય નમઃ. 26મા નંબરનું છે ખાલી જગ્યા વિના નિષ્ફલમ હિ જીવન વિદ્યયા. 27મું સ્વાહા અગ્નેય સ્વાહા અથવા તો ત્યાં કદાચ ઇન્દ્રાય આપેલું હોય તો પણ આલે ઇન્દ્રાય સ્વાહા. 28મું છે ખાલી જગ્યા ઋતે ન સુખમ જ્ઞાનાત. ઋતે છે એ આત પ્રત્યે લાગ્યો, બરોબર. 29મા નંબરનું ખાલી જગ્યા પ્રભુતિ મમ મિત્ર અસ્તિ બલ્યાત. જો આમાં પણ આત પ્રત્યે લાગ્યો છે 5મી નંબરની વિભક્તિ. 30મા નંબરનું કૃતે જીવનમ સંસ્કૃતસ્ય ષષ્ઠી વિભક્તિ. કૃતે શબ્દ છે એ ષષ્ઠી વિભક્તિમાં આવે છે એટલે શ પ્રત્યે લાગે છે. 31મું છે અગ્રે અહમ કિમપી નાસ્તિમ દેશસ્ય. અગ્રે શબ્દ છે એ પણ કેમાં છે તો કે ષષ્ઠી વિભક્તિમાં છે એટલે શ પ્રત્યે લાગ્યો. ખાલી જગ્યા પુરતઃ દુર્જન ન તિષ્ઠતિ સજ્જન નશ્ય શ. અગ્રે પુરતઃ કૃતે. આ બધા શબ્દ છે એ ષષ્ઠી વિભક્તિના શબ્દો છે. 33મા નંબરનું છે પુરતઃ બાલહ ખેલતી માતુહુ. બરોબર, માતાની સાથે બાળક રમે છે. 34મા નંબરનું તે ખાલી જગ્યા કૃતે યથાપૂર્વમ ઉપયોગીન એવાસન જીવા નામ. 35મા નંબરનું બહિ સ્થિત મેકમ પરિચિત પૂર્વમ સરોવરમ ગતવાન નગરાત. આત લાગ્યું 5મી બહિ શબ્દ છે એ 5મી વિભક્તિનો શબ્દ છે. 36મો ખાલી જગ્યા પુરતઃ દુર્જન ન તિષ્ઠતિ સજ્જનસ્ય પુરતઃ